નમસ્કાર, જય જવાન જય કિસાન. તો આજે આપણે ખાતર નાખવા જઈ રહ્યા છીએ બીજા ખેતરમાં. જી હા, ઘણા બધા ખેતરોના વિડીયો આવ્યા છે. તો આજે આપણે આ ખાતર નાખવાના છે. જી હા, ખાતરનું નામ છે ભૂમિબાલ પાવર ગોલ્ડ. જી હા, આ ખાતર તમાકુના ખાતરમાં નાખવાના છે, એટલે તમાકુના પાકમાં નાખવાના છે. યુરિયા ખાતર નથી નાખવાના. તો જોઈએ કેવું રિઝલ્ટ મળે છે. ખેતરમાં જઈએ પછી આગળ તમને વિડીયો કન્ટિન્યુ રાખો. ફાઇનલી આપણે ખાતર નાખવા જઈ રહ્યા છીએ. ખાતરને આપણે ડિવાઈડ કરી દીધું, એટલે બે ભાગ પાડી દીધા. જુઓ, આ રહ્યું ખાતર. પાછું સલ્ફેટની ખોતરી તમે યુરિયા જુઓ એટલે પાછા એમ ના થાય કે ભાઈ આ તો ખાતર બદલી નાખ્યું. ના ના, વજન ના લાગે એટલે ખાતરના ભાગ પાડી દીધા. હવે આપણે જવા દઈએ આપણી ગાડી પસંદથી. ચલો. રિક્ષા વચ્ચે બ્રેક મારી પડી, કારણ કે રસ્તામાં બધા બહુ કાંટા છે અને આપણે નહીં ઈચ્છતા કે ભાઈ કાંટા ઉપર એટલે રિક્ષાના ટાયર જાય અને પંચર પડે અને આપણને નુકસાન થાય. જી હા, તો થોડા કાંટાને આપણે સાઈડમાં ખસેડી દઈએ, કારણ કે આપણી રિક્ષાના ટાયર બહુ ઘસાઈ ગયા છે. જી હા, તો સેફટી સલામતી પહેલી. એકાદ મિનિટમાં શું મોડું થઈ જવાનું છે, તો ક્લિયર રસ્તો થઈ ગયો છે. જોઈ લો, આ બાજુ થોડા કાંટા છે પણ એ પણ નહીં નડે આપણને. જે ખેતરમાં ખાતર નાખવા જવાનું હતું એ ખેતરનું કામ પડી મેલ્યું, એટલે હજુ ગયા જ નથી એ ખેતરમાં. બીજા ખેતરમાં આવવું પડ્યું કારણ કે ફોન આવ્યો. જી હા, અને ફોન આવવાનું કારણ તમને બતાવજો. ખેતરમાં આવી ગયા છે રોજડા. આ લોકોનો ત્રાસ એટલો છે ને યાર, ઝાટકા મશીન મૂકેલું છે ને તે છતાં એ લોકો તોડી નાખે છે, બહુ એ કરે છે. જી હા, જો કેટલા બધા આવી ગયા છે. તમાકુની પથારી ફેરવી નાખે, ગોળી નાખે, છોડવા ખાઈ જાય છે ઉપરથી, બહુ જ નુકસાન કરે છે. આ લોકોને કેવી રીતે ભગાડવા એનો કંઈ ઈલાજ જ નથી. જી હા, આ લોકોની એન્ટ્રી થાય ને ખેતરમાં એટલે ખેડૂતોને બહુ જ એટલે બહુ હદ પાર વગરનું નુકસાન થાય છે. જી હા, અને આનો કંઈ ઈલાજ જ નથી યાર. જોઈ લો, બધા બહુ છે. જુઓ, તો ભગાડીએ અને પછી વાત કરીએ આપણે. ચલો જોઈ લો, એમના બાપાનું ખેતર હોય એમ પહેરી ગયા છે. અમે જો મસ્ત તમાકુ થઈ છે. બગાડવાનું એમનો ઉદ્દેશ્ય છે કે ભાગી નાખીએ, ગોળી નાખીએ. જોઈ લો, એન્ટ્રી થઈ એમાં કેટલું બધું નુકસાન કર્યું. એટલા મસ્ત મસ્ત છોડવા ગોળી નાખ્યા, બધા દેવા કરી નાખે. જો હવે આપણે એક છોડવો બચાવવા માટે કેટલો પ્રયત્ન કરતા હોય અને આ લોકોએ કેટલું નુકસાન કરે છે. એક જગ્યાએ નથી, આખા ખેતરમાં એવું કરી. જુઓ, આ લોકોની કોઈ દવા જ નહીં યાર. ગારો બોલવાની ઈચ્છા થઈ જાય કાયદેસર, તો ગારો બોલીને મતલબ શું? એ લોકો સમજવાના નહીં. અને આગળ બાઉન્ડ્રી જે તોડી એ બી બતાવો. જો આ કેટલું બધું હદ પાર વગરનું નુકસાન આખા ખેતરમાં કર્યું એમણે. અહીં બધે નુકસાન કર્યું છે. જો આ ભાજી નાખ્યો છોડવો, જો હજુ રમણે ચડ્યું છે. પેલો આ હાલત, આ બધા તાર તોડી નાખ્યા. આટલો મજબૂત તાર તોડી નાખ્યો છૂટો. અને એક જગ્યાએ નહીં, બધી જો ચેક ત્યાંથી ફેન્સિંગ મારેલી હતી, આ તોડીને છૂટું પાડ નાખ્યું બધું જ. જોઈ લો, બધું છૂટું પાડી દીધું. હવે પાછી મહેનત આ કરવાની. પેલું નુકસાન કર્યું અલગ, અને આ બાજુ જુઓ. તો ફાઇનલી ખાતર નાખી દીધું છે. ખાતર આ ખેતરમાં નાખ્યું છે. જુઓ, ટોટલી આ વ્યૂ છે. અને મોજા નથી પહેરાય, એટલે કે સેફટી નથી રાખી, એટલે હાથ પર બધે પાવડર ઉડ્યો છે. ટી શર્ટ પણ ગંદી થઈ છે. તો ટોટલી આ વ્યૂ છે. આપણું છે ખાતર રાખવાની ડોલ. આ છે સરસ મજાનું મંદિર. અહીં વ્યૂ બહુ મસ્ત આવે છે. જી હા, એટલે કે આરામ કરવાની જગ્યા બી મસ્ત છે. અને આ તમાકુની સાઇઝ અત્યારે આટલી છે. જી નાની નાની છે. જો વિકાસ ના થાય ને એટલે અમુક તમાકુ આટલી નાની હોય ને તો બી એના ફૂલા બેસી જાય છે. જુઓ, તો ટોટલી આટલો મસ્ત વ્યૂ છે. બાકી ખાતર નાખી દીધું છે. વિડીયોમાં વધારે કંઈ નહીં. શેર કરો, લાઈક કરો, અને તમારે ખાતર નાખવાનું બાકી